આજે કારતક વદ ચોથ છે, મંગળવાર છે, 19/11/2024 વર્ષ છે. દર્શનભાઈ, પ્રશ્ન અટપટો છે, એટલો સરળ નથી કે સહેજે સહેજે થઈ જાય એવું નથી. પરમાત્માનંદ સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન, સુષુમ્ણા નાડી તે દેહની માલિકોરે કેમ રહી છે ને દેહની બહાર કેમ રહી છે? બહુ અઘરો પ્રશ્ન છે. પહેલું તો ઈડા, પીગળા અને સુષુમ્ણા, આ ત્રણ નાડીઓ શરીરમાં ફરતે છે. મુખ્ય ત્રણ નાડીઓ છે અને એ હૃદય સ્થાનથી શરૂ થાય છે. અને સુષુમ્ણા નાડી જે બરડાનો જે મધ્યનો જે ભાગ છે, કરોડરજ્જુ, ત્યાંથી કરીને ભ્રમરંધ્રમાં જાય છે. અને જે જમણા પાસેથી નીકળે છે ઈડા પીગળા નાડી છે, તે ત્યાંથી ચાલીને નેત્ર દ્વારા જમણા નેત્રમાં આવે છે, એટલે સૂર્યને પામે છે. અને ઈડા નાડી છે એ ડાબી બાજુથી નીકળે છે, જે બરડો છે, આજે જેને શું કહેવાય, જે આપણે એને કહીએ ખરપડી કહેવાય. આ બે બાજુની ખરપડી કહેવાય, વચમાં કરોડરજ્જુ કહેવાય. તો એ કરોડરજ્જુમાં ત્રણેય નાડીઓ ત્રણેય લાઇનસર જાય છે. કરોડરજ્જુમાં જે જાય છે તેને સુષુમ્ણા કહે છે, અને જમણી બાજુથી જે નીકળે છે તેમને પીગળા કહે છે, અને ડાબી બાજુથી નીકળે છે તેને ઈડા કહે છે. એ રીતે જ છે ને ભાઈ? બરાબર. હવે આ વસ્તુ એટલી સરળ નથી કે સમજી જવી એવી. આ ઋષિમુનિનું કામ છે. એટલે પાછું કહ્યું કે દેહની અંદર કેવી રીતે રહે છે અને દેહની બહાર કેવી રીતે રહે છે. દેહની અંદર તો આપણે કીધું કે ભાઈ આ રીતે નાડીઓ જાય છે. હવે બહાર કેવી રીતે રહે છે એ સમજવું કઠિન છે. સાંભળીએ. સુષુમ્ણા નાડી તે દેહની માલિકોરે કેમ રહે છે અને દેહની બહાર કેમ રહે છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું પિંડમાં છે. પેલું આ સમજી રાખવું પડે, કોઈ પણ વ્યક્તિએ જેવો આપણો દેહ છે એવો વિરાટનો દેહ છે. આ ઘણી વાર ચર્ચા થઈ ગઈ છે. તો કે ખબર કેમ પડતી નથી? તો કે જેમ આપણા બે હાથ છે, બે પગ છે, માઢું છે, નાક છે, કાન છે, એવું ને એવું વિરાટનું છે. તો દેખાતું તો છે નહીં. તો કે ના દેખાય. કેવી રીતે? આપણે એની અંદર પડ્યા છીએ. સીધું દ્રષ્ટાંત આપ્યું હતું કે પેટમાં જીવડું પડ્યું હોય, ક્યારે જાણે કે હું જેમાં રહું છું તેના બે હાથ છે ને બે પગ છે. જીવડા થાય છે કે નહીં પેટમાં? પેટમાં ઘણા બધા જીવડા થાય છે. એ જીવડાને ખબર છે, એની 7 પેઢી વીતી જાય ત્યાં સુધી જીવડાને ખબર ના પડે કે આમાં આ જે હું જેમાં રહું છું એ બે હાથ છે ને બે પગ છે ને નાક છે ને કાન છે ને મોઢું છે ને પેટ છે ને આ બધું એને ખબર પડે? તો કે ના, 7 પેઢી સુધી ખબર ના પડે. કારણ કે એ બહાર નીકળીને જોવે તો ખબર પડે. તેમ આપણી પોઝિશન આ છે. ઉંબરી તળો વિશાળ તવ માયા. રામાયણમાં આ સૂત્ર આપ્યું છે. ઉંબરી તળો વિશાળ તવ માયા, ફલ બ્રહ્માંડયને કનિકાયા, ફલ બ્રહ્માંડયને કનિકાયા. ઉંબરી તળું ઉદમરાનું વૃક્ષ છે, અહીંયા અર્બન ગાર્ડનમાં છે. ઉંબરીનું વર્ણન, ટેટાનું કેમ? ટેટા ઘણા હોય છે વડમાં, એનું ઉદાહરણ ના આપ્યું તુલસીદાસજીએ. અને ઉંબરી તળું વિશાળ તવ માયા કેમ કર્યું? તો કે ઉંબરીના જ્યારે થેડેથી ટેટા શરૂ થાય છે, વચમાં પાંદડા ના હોય, ટેટા 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 જ હોય, એમાં બીજું કાંઈ હોય નહીં. જેમ આ એક સમજી રાખવાનું કે જેમ ઉંબરૂના વૃક્ષમાં ટેટા 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 ને ટેટા છેક સુધી છે ને. ઘણીવાર અમુક સુધીમાં તો ટેટા સિવાય કંઈ પાંદડા નહીં દેખાય. અમુક પત્ર ઉપરના ભાગમાં પાંદડા દેખાય પણ ટેટા સિવાય કાંઈ ન દેખાય. ત્યારે ઉંબરાના વૃક્ષમાં ટેટા ટેટા છે. તો કે છે ઉંબરી તળો વિશાળ તવ માયા. ઉંબરુના જેવી વિશાળ માયા તમારી છે.
ઉંબુર વિશાળ માયા છે. એ માયા એવી છે કે મેં કીધું ને કે એમાંથી એક જ જીવડું બહાર નીકળતું નથી. એની ચામડી તો બધા જીવડા ફળ હાજા જ હશે, પાકી જાય ત્યારે અસંખ્ય જીવડા એમાં ટેટામાં હોય છે. પણ એને મેં કીધું 7 પેઢી વીતી જાય ત્યાં સુધી ટેટામાંથી રહેલા જીવડાને ખબર ના પડે કે આપણે આ ટેટામાં રહ્યા છીએ, ખબર ના પડે. એને તો આપણે બ્રહ્માંડમાં જ છીએ અને એની બધી વ્યવસ્થા આપણે જેવી જ છે. ઉંબરાની એની જીવડાની અંદર બધું લગ્ન વિધિ બધું જમણવાર આ બધું થતું હોય. સગા સંબંધીનો બધું વ્યવહાર તો થતો જ હશે ને ત્યાં અંદર, નહીં થતો હોય? રહે છે તો થતો જ હશે ને, નહીં થતો હોય? ખગ હી જાનઈ ખગ ખગ કી ભાષા. ચકલા બેઠા હોય અને એક ચકલું કંઈક અવાજ કર્યો, બધા ઉડીને રવાના. ભલે કોઈને સામે નહીં જો કોઈ આવે છે, પણ એને પોતાની ભાષા જાણી જાય છે કે ભાઈ હવે કોઈ ખતરો છે અહીંયા, જાણે ઉઠો. કબૂતરો બધા ચણતા હશે તો એમાં કોઈ કંઈક કબૂતરો ઊભું કોઈ જોઈ ગયું અને એક ઉડ્યું એટલે બધા ઉડી એને ભાષા જાણી, ભાઈ ઊભા થાવ ને તો મરી જશો, હમણાં પતાવી દેશે. તો ખગ હી જાનઈ ખગ ખગ કી ભાષા. પક્ષીઓ પક્ષીઓની ભાષાને જાણે છે. પક્ષીઓ પક્ષીઓની ભાષાને જાણે છે, પશુઓ પશુઓની ભાષાને જાણે છે. સૌ પોતાની ભાષાની અંદર મસ્ત છે. તો એની અંદર ભાષાને જાણે છે તો બીજી બધી પ્રવૃત્તિને જાણતા હશે. આપણે એમ કેમ છે કે નાના નાની બીજી પ્રવૃત્તિ ના હોય, આટલી જ પ્રવૃત્તિ હોય. તો સૌની ભાષાને જાણી શકે છે. તેમ કોઈ બહાર નીકળી શકતા નથી નિયમ પ્રમાણે. એટલે આપણે આ બ્રહ્માંડમાં છીએ, પણ એક વસ્તુ એ સમજી રાખવાની, વિરાટ પણ આપણા જેવા જ છે. એની ઉપાસના કરી એટલે આ પદવીને પામ્યા. 2 વસ્તુ છે. જીવની ગતિ 3 પ્રકારની છે. કાં તો ઐશ્વર્યને મેળવે તપસ્યા કરીને કે મને બ્રહ્મા થવું છે, મારે વિષ્ણુ થવું છે, મારે વિરાટનું સ્વરૂપ લેવું છે, તો એ રીતે થઈ શકે છે. ઉપાસના કરીને, આવા ઉપાસના પહેલાં ધ્યાન ભજને કરીને થઈ શકે છે. બીજું, પ્રભુ પ્રસન્નતા. મને મહારાજને રાજી કરવા છે. મારે કંઈ બ્રહ્માંડમાં વિરાટ થવું નથી, મારે કંઈ બ્રહ્મા થવું નથી, મારે કંઈ જ આવશ્યકતા નથી. મને તો એક પુરુષોત્તમ નારને રાજી કરી લેવા છે. મને ગમતું સર્વે મૂકીને એક પ્રભુને રીઝાવવા ને તમને રીઝાવવા, મન કર્મ વચને ગુણ તમારા, એના માટે જ મારે ગુણ ગાવા. બીજો કોઈ મને આશય નથી. ભગવાનના ધામને પામે છે. જગતમાં તમને વાસના રહી ગઈ કે મારો છોકરો ને મારી છોકરી ને મારું ઘર ને મારું આ ને તે ને, ભૂત જોની પ્રાપ્ત થાય. અને તમને એવી વાસના રહી ગઈ, કેવી વાસના કે જન્મ ધરીશું ને કંઈક સારા કુટુંબમાં સૂચિનામ શ્રીમતામ ગ્રહ જોગ ભ્રષ્ટો જાય તો તમને લોક 84માં ચાલુ થઈ જાઓ, અથવા પશુમાં જાઓ. જેવા જેવા તમારા કર્મ કાંઈ ન હોય, વાસના નહીં હોય, કર્મને આધારે આ 4 સિદ્ધાંત ઉપર આખું શાસ્ત્ર ચાલે છે. એટલે આમાં એમ કહે છે કે જેવો આ દેહ આપણો છે એવો વિરાટનો દેહ છે. જેવો આપણો દેહ, અહીંયા ઈડાને પીગળાની ચર્ચા નથી કરી, પણ સુષુમ્ણાની જ ચર્ચા સ્વામીએ પ્રશ્ન પરમાત્માનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન સુષુમ્ણા નાડીનો જ પૂછ્યો છે. એટલે સુષુમ્ણા નાડી કરોડરજ્જુમાંથી નીકળીને મસ્તકે જાય છે. હવે કહે છે સાંભળો. આટલું સાંભળ્યા પછી બીજી વાત તમને કહું. આજે ગ્રહણ થાય છે, આજે વરસાદ થાય છે, આ થાય છે ને અત્યારે, જ્યોતિષીને પૂછો. સારો જ્યોતિષી હોવો જોઈએ, સારો જ્યોતિષી હોવો જોઈએ. અંબાલાલ આંગળી પકડીને બકાવશે કે જો આ થવાનો છે ને વરસાદ, એટલા વાગે થવાનો છે. જ્યોતિષી ખોટા છે? મારે રાણીપમાં કથા કરવી હતી તો મેં પૂછ્યું અંબાલાલભાઈને, મેં કીધું મારે હજી મને લગભગ તારીખની ખબર છે. મેં કીધું મારે 28 તારીખે કથા શરૂ થાય છે, 28, 29, પહેલી બીજી ને ત્રીજીએ પૂરી થઈ જાય. 7 તારીખ 7 દિવસની કથા છે. મને કે કથા નક્કી જ થઈ ગઈ છે? કથા નક્કી થઈ ગઈ છે. મને કે આ જુઓ વરસાદ છે કે નહીં, ખોલીને બતાવ્યું. મને કે વરસાદ છે કે નહીં? અમને જો ખબર પડે છે આમાં વરસાદ છે કે નહીં. મને કે 28 તારીખે શરૂ થશે, કથાના દિવસે જ વાંધો નહીં આવે, તમારે નીકળી જશે. 29 તારીખે થોડો વરસાદ હશે, કંઈ વાંધો નહીં આવે. 30 તારીખે થોડો વધારે થશે એમાં, પણ 1 તારીખ તમારા માટે ખતરનાક છે. 1, 2, 3 ને 4 તારીખે વિરામ થશે, પણ તમે કથા નહીં કરી શકો. મેં કહ્યું શું કરીએ તારે? તો કે ચેન્જ થાય તો કરો, પણ મેં હવે દિવસ 2 જ રહ્યા છે, પત્રિકા પહોંચી ગઈ હોય, હશે ભગવાનનું નામ લઈને થવા દો. ત્યારે મહારાજ બેઠા છે. એમાં જ થયું મારું. બોલો, કાંઈ ફેર ના પડ્યો. અને મારે કથા ત્યાંથી હોલમાં લઈ જવી પડી રાણી ગામમાં, અને ત્યાં પૂરી કરી કથા.
એટલે એનું કહેવાનું એ છે 100 વર્ષનો ચક્કર છે. ઈશ્વરે કુદરતે નક્કી કરેલો 100 વર્ષનો ચક્કર છે. એમાં જ આખી દુનિયા ચાલ્યા કરે છે. પહેલે પ્લેગ કીધો, જૂનાના સમયમાં પ્લેગ કહેતા, બરાબર. પછી મરઘીનો રોગ કહેતા, પ્લેગનો રોગ કહેતા, કોરોનો આવ્યો. આ એક ને એક છે બધું. આ 100 વર્ષને ગાળે જ આવે છે, વચમાં નથી આવતું. આવે છે. અને મેં કહ્યું હતું કે એને આર્તદ્રષ્ટા ઋષિઓ પડ્યા છે, એને કે એ થોડુંક કામ તમારું અટકાવી શકે. મેં કહ્યું ફૈબાની વાત કરી હતી, ધનભાઈ ફઈની વાત કરી હતી. કીધું જાઓ મદનસિંહ મહારાજાને કહ્યું 7 દિવસ સુધી નહીં એક માણસ મરવા દઉં, પછી મારી જવાબદારી નહીં. હવે 7 દિવસે એક કેમ માણસને મરે, 8મા દિવસે 75 ગયા. બોલો, તાકાત પડી છે ને? એ કઈ આર્તદ્રષ્ટા ઋષિ જ છે ને. તો આ ઋષિ બધા થઈ ગયા. તમે જે ઋષિને માનો છો એ ઋષિ થઈ ગયા. એ આ બધું સંશોધન નથી કર્યું. સંશોધન શેમાંથી કર્યું? આ આર્તદ્રષ્ટા ઋષિઓ પોતાની ઉપાસનાએ કરીને આ નાડીઓમાં પ્રવેશ કરી શકતા હતા. જ્ઞાન શક્તિથી દરેક નાડીઓમાં પ્રવેશ કરી અને ત્યાં સુધી જતા હતા. ક્યાં સુધી? નાડીનો અંત ભાગ આવે છે ત્યાં સુધી. તો કે એ કેવી રીતે અંત ભાગ આવે? દરેક નાડીઓ આ દેહ છે એ સૂક્ષ્મ અલ્પ છે, આ દેહનો ભાગ છે અલ્પ છે ને વિરાટ છે, એ મહત છે. આ એક એક જશે પિંડે તથા બ્રહ્માંડે, જેટલું પિંડમાં કારખાનું છે એટલું જ બ્રહ્માંડમાં છે. કાંઈ ફેરફાર નથી. આમાં અલ્પ છે અને પહેલામાં મહત છે, પહેલામાં મોટું છે. આના અંતને પામો, પહેલાના અંતને પામી જાઓ. આના અંતને પામો, પહેલાના અંતને પામી જાઓ. હવે એ બતાવે. પણ આર્તદ્રષ્ટા તમે એટલું માનશો તો ખરા ને કે આ ઋષિઓ આ વર્ષો 100 વર્ષ સુધી આ સંશોધન કર્યું. જ્યોતિષ ખોટું છે? જ્યોતિષ ખોટું છે? અમારા ગુરુજી બેઠા હતા અને એક ભાઈએ પૂછ્યું કે મારે સોનાનો પાસો ખોવાયો છે ગુરુજી, મળતો નથી. 1 જ મિનિટ બેસીને એક કૂવામાં પડ્યો છે. તમારા ઘરમાં કૂવો છે, એમાં પડ્યો છે, લઈ લેજો. એટલે હવે આ કયું જ્ઞાન છે? કયું કાંઈક તો સાધના હશે ને આ લોકોની. બોલો, સાધના અજબની હોય છે. જ્યોતિષ ખોટું નથી, પણ ઘણીવાર અગડમ બગડમ કરનારા આવી જાય બ્રાહ્મણો, એટલે તમને જ્યોતિષને ખોટું પાડે કે હવે આવા ગપ્પા કંઈક મારતા. બાકી કાંઈ ખોટું નથી. નાડી અનુસંધાન, ફલાદેશ ને ગુણાદેશ બધું સાચું જ છે. એ બધા આર્તદ્રષ્ટાએ જે નક્કી કરેલું છે એમાં કાંઈ ફેરફાર ના થાય. એટલે હવે એમ કહે છે કે જેવી આ દેહમાં રચના છે એવી વિરાટમાં રચના છે, જેવી દેહની રચના એવી વિરાટની રચના છે. તો કે એ કેવી રીતે? હવે એ બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ પિંડમાં છે. જેટલું બ્રહ્માંડમાં કારખાનું છે એવું પિંડમાં છે. અને પિંડમાં અલ્પ છે, બ્રહ્માંડમાં મહત છે. પિંડમાં નાનું છે, બ્રહ્માંડમાં મોટું છે. જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. આપણા હાથ પગ છે એવા બ્રહ્માંડના હાથ પગ છે, મોઢું મુખારવિંદ છે, બધું જ એનો વિશે પણ એને એવું જ છે. એ બ્રહ્માંડના આકાર. જેમાં બ્રહ્માંડમાં નદીઓ છે, નદીઓ છે ને બધી વહન કરે છે ને, આ બ્રહ્માંડમાં નદીઓ છે તે પિંડમાં નાડીઓ છે. પિંડમાં નાડીઓ છે. પાણી કોણ વહન કરે છે? નદીઓ વહન કરે છે ને. ત્યારે આપણા નસમાં કોણ? તમે કોઈ બાટલો ચડાવો તો ક્યાંથી ચડાવો? નસમાંથી જ જાય છે ને. નસ સિવાય બાટલો જઈ શકે કોઈ જગ્યાએ? બાટલો પાણી શકે? ખાલી આમ તમે ગમે તે જગ્યાએ નસ શોધ્યા વગર નાખી દો તો કંઈ ચાલે? લોહીનું વહન અને પાણીનું વહન આ બાટલા દ્વારા, જો બાટલાનું થાય છે એ મહારાજ કે નસોમાં જ થાય છે. એટલે આ બ્રહ્માંડમાં નદીઓ છે, જ્યારે દેહમાં નાડીઓ છે. આ બે સરખું છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે ને સમુદ્ર, તો સમુદ્ર છે તો આ પિંડમાં કુક્ષીમાં પાણી મૂક્યું છે. પેટમાં શું છે? પાણીનો જ ભાગ જ છે ને. મોસ્ટ ઓફ પાણીનો ભાગ છે. બીજો ખોરાક અંદર આવી જાય તો એ સમુદ્રમાં બધું ઘણું છે નથી. એમાં સમુદ્રમાં ખાડા ટેકરા બધું નથી આવતું અંદરથી. લાવારસ નીકળે સમુદ્રમાંથી નીકળે છે ને. પણ મોસ્ટ ઓફ પાણી, વધારે પડતું શું છે સમુદ્રમાં? વધારે પડતું પાણી છે. લાવારસ ને બધું નીકળે છે, પહાડે હશે, બધું હશે, પણ મોટો ભાગ પાણીનો છે કે છે સમુદ્રમાં. એમાં તેમ વિશે જળ છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તે પિંડમાં ઈડા પીગડા નાડી છે. અહીં ઈડા પીગડા નાડીની ચર્ચા વિશેષ નથી કરી, પણ ઈડા પીગડા નાડી છે. સૂર્યચંદ્ર છે તેમ અહીંયા ઈડા પીગડા નાડી છે. તે નાડીનું અંત ક્યાં આવે? મેં તમને કીધું હતું. ઈડાનું અંત ક્યાં આવે? હા, ઈડા
ભગત ક્યાં કઈ બાજુ જાય? કઈ ઈડા કોને પામે? આંખને કઈ આંખને પામે? હે હે કઈ? હા, ડાબી આંખને પામે. ઈડા નાડીનો અંત થાય ત્યારે ડાબીને પામે, ડાબી આંખને પામે ત્યારે ચંદ્રમાને પામે. સાધના છે, સાધના જ છે. ઋષિઓ આ કરી ચૂક્યા છે બધું. તમે અત્યારે જો આ પ્લુટો ગ્રહ છે એને વર્ષોથી ઋષિઓએ કીધું કે પ્લુટોને ગ્રહ ના કહેવાય, પ્લુટોને ગ્રહ ના કહેવાય. પણ આ લોકો લઈ માંડ્યા હતા, પ્લુટો ગ્રહ છે, પ્લુટો ગ્રહ છે. હવે થોડા દિવસ પહેલા એને સાબિત કર્યું કે ભાઈ પ્લુટો ગ્રહ ના કહેવાય, પ્લુટો ગ્રહ ના કહેવાય. કેમ? તો ઋષિઓએ શું કર્યું ત્યારે? પ્લુટો ઋષિઓ ક્યાં ના કહે છે કે પ્લુટોને ગ્રહ ના કહેવાય, ના કહેવાય, ના કહેવાય. તને અત્યારે સાબિત કર્યું. અને આપણે જાન છોડ્યું છે, તમને ખબર હોય તો 14 વર્ષ પહેલાં આપણે જાન છોડ્યું છે. એ જાન સીધી લીટીમાં વહન કરે છે, આકાશ માર્ગે જાય છે. એમાં 16 ભાષા પણ લખી છે કે જે કોઈ ભાષા, કોઈ એ ભાષાને કોઈ જાણી શકે તો એને સમાચાર મળી શકે. કેટલા વર્ષથી? દરરોજ 25,000ની ગતિ કરે છે. કેટલી ગતિ કરે છે? દરરોજ 25,000ની ગતિ કરે છે. આજે 16 વર્ષથી આગળ ઉપર જાય છે. અંત આવ્યો? બ્રહ્માંડનો અંત આવ્યો? તો એનો અંત જે આ સાયન્સવાળાઓ લઈ શકતા નથી, એનો ઋષિઓએ અંત લઈ લીધેલો. ઋષિઓએ બધી નાડીઓમાં પ્રવેશ કરીને જોઈ લીધું જ્ઞાનચક્ષુથી. આ વિદ્યા તો છે જ કે નથી ભાઈ? વિદ્યા નથી. તમે કોઈ પણ વસ્તુ સાધના કરો તો સાધના સિદ્ધ થઈ જાય. સાધના તમારે કરવી પડે. સાધના કરો તો એ સાધનાનો અંત આવી જાય. કોઈ પણ સાધના, તમે સૂર્યની સાધના કરો, ગાયત્રીની જપના સાધના શું છે? સૂર્યની ઉપાસના છે. એને પીગળા નાડીનો ઉપયોગ કરવો જ પડે. સૂર્યની કરે ત્યારે તો એની ઉપાસના છે. એની ઉપાસના સિવાય ન થાય. એટલે કે સૂર્યની ઉપાસના કરવી હોય તો આ નાડીનો ઉપયોગ કરવો પડે, આનો ઉપયોગ કરવો પડે. પછી કહ્યું પિનમાં કુક્ષીમાં જળ રાખી મૂક્યું છે. અને સૂર્યચંદ્ર છે તેમ પિનમાં ઈડા પીગળા નાડીની વિશેષ સૂર્યચંદ્ર ઇત્યાદિ સામગ્રી જેમ આ બ્રહ્માંડમાં છે તેમાં પિંડમાં છે. અને આ પિંડમાં ઇન્દ્રિયોની નાડીઓ છે, તેની ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. કેવી રીતે? જીવાના અંતને પામે ત્યારે વરુણદેવને પામે. ઋષિમુનિઓ સાધના કરે અને જીવાના અંતની સાધના કરે એટલે કે રસો જીતાણા. ઋષિમુનિઓએ રસ જીતી લીધા એટલે એને વરુણદેવ સુધીની બધી સોસરો માર્ગ થઈ જાય. વરુણદેવ સુધીના રસના જીતવું નથી. ઋષિ મુનિઓ પાંદડા પત્તા ખાઈને આ સાધના કરતા હતા. અત્યારે હોટલમાં જઈને ખાવું છે અને સાયન્સવાળાને, અને પછી આની શોધના કરવી છે, ક્યાંથી મળે? ક્યાંથી થઈ શકે? કહો. હોટલનું ખાવું છે અને ત્યાં પછી સાધના કરવા જાય. સાધના થાય તમારે કોઈ દિવસે? ના થાય. એટલા માટે એમ કીધું કોઈ સાધના કરવી હોય તો પવિત્ર જગ્યાએ જાઓ, પવિત્ર અનાજ ખાઓ, વનસ્પતિનો ઉપયોગ કરો તો તમારી ફૂર્તિ થશે. નહીં તો ફૂર્તિ નહીં થઈ. ફૂર્તિ મળી નહીં કે તમને કરવાનું કાર્ય નહીં થાય. પહેલાં કોઈની સાધનાવાળા પાસે જઈએ, પછી હઠયોગની સાધના હોય કે ભલે હઠયોગ હોય કે ભક્તિ યોગ હોય, ગમે તે 2 યોગ છે. ઋષિમુનિઓ જે હઠયોગની, મેં કહ્યું હતું કે 40 ગૌ ઉપર એના ચેલાને બોલાવી લીધો. 40 ગૌ ઉપર બોલાવી દો. શું સાધના છે? નહીં, હઠયોગની સાધના. હઠયોગી હોય કે ગમે તે હોય, પણ ઋષિઓએ કામ તો કરી લીધું ને એનું. આ દેશના આખો બ્રહ્માંડનું બતાવ્યું, નકશો બતાવી દીધો ઋષિઓએ. અને વર્ષોથી બતાવ્યા પ્રમાણે આ ગ્રહણની દશા કેટલા વર્ષો પહેલાં ત્યાં ઋષિઓ કરેલી છે. ફેરફાર કરી શકે છે કોઈ? આટલા વાગે આ દિવસે, પૂનમ કે અમાસ, આ દિવસે આટલા વાગે આટલી મિનિટે ગ્રહણ શરૂ થશે. થાય ને થાય. ફેરફાર થાય છે? હું જોતો આવ્યો કે વર્ષોથી ફેરફાર નથી થતો. એમને એમ ચાલ્યું આવે છે. એ સાધના કોની છે? ઋષિઓની સાધના થઈ રહી છે. છોકરા શ્રીપતિમ શ્રીધરમ સર્વદે